એ ભગવાન હું લોભની લાઈડી તો કંટાળ્યો આમાં લોભ કરી તો હું થાક્યો આમાં મને લોભથી બચાય સવી હલો. હા હા બબે તો અગરબત્તીઓ કરવી. એક અગરબત્તી કરવાની હોય ભગવાન હજી 4 દાડા થયા નહીં લાયે અને આ પટી એ જઈ એક અગરબત્તી કરાય ભગવાન તો ભાવનો પૂછ્યો. હા અગરબત્તી માં તારો શું જીવ હ અને હા હા જેવડી મોટી વાટ કરી હ આવડી મોટી વાટમાં તો જેટલું જી જાય એ કાવડી કરવાની હોય. ઓય આવો ને બહાર. શું આજે જે જ્યાં વાડિયા પડ્યા તે હું તારા માટે મને ના પૈસેથી મલમ ના લાવો પણ હું સરકારી નું લાવું સરકારી થી પણ સરકારીને રિક્ષા ભાડું ના થાય. મારા મલમ નતો તો હું મોજા પહેરી અને મટાડી દઉં. આ લોભણી અને હું શું કહું તમને હા બોલ આ આવણી રહી ને હા એ હજી 8 મહિના થયા લાયે અને આ પૈસો વેરા માંડ્યો કે બજારમાં જો તો એક દોયડું લાગ્યો તો બધું બોધી કાઢી કે ચાલો હમણાં. અલી લોભણી આ 8 મહિનાથી વાસણની ચાલે નવી વાસણની લાવવાની હોય તું કેટલા રૂપિયા આ ઘરની આવી હોય કા તોય તું કેટલો લોભ કરો લોભ તો કરવો પડે. લોભ કર્યાના ભેગું ના થાય. મારી મમ્મી જેટલો લોભ કર્યો તાણે એટલા પૈસા ભેગા કર્યા. મફત પૈસા ભેગા નહીં થતા. લોભ કર્યાના તો કોઈ નહીં. સેવી શું આપણે સ્ટાઈલો લુલુ કર્યું એટલે તું વીજ પડે તાણ. પછો કહાઈ જશી તો તું ફેર ચીંકુસ નહીં ના ખાવી નવી તો તાર નાના ખાવાની હોય. આ જેટલા વર્ષથી નોખી જો એવી ને એવી હન નવી ના ખાવાતી છે. નવી ના પૈસા ના ધોય. રે સ્ટાઈલો લુવા પેલો મહેમાન આવો બાવો તો કયો ઘરમાં તો લઈ જો આ હેડ તું આ હેડ બેસ માં આવું હેડ. આ કલર ના બલર બધું ખુલી ગયો બધો આસો કલર થઈ ગયો અને આ પોળો ખુલી ગયો છે બધો સેવી તું તો આખી ચીંગુસ આ પોળો છે તો ખુલ્યો આ પોળો ન ખુલ્યો. આ તો ચેવી ડિઝાઇન જોજે ચેવી ડિઝાઇન દેખાય. આ ડિઝાઇન જ કેવાય. કલર કરાવતા છે છોકરો પંછી ના કલર કરાવો. તે ત્યાં સુધી આવો રાખે ઓવો તાર જોકો પણ જેવું સરસ પોણી જેવું જેવું લાગે દેખજે. ડિઝાઇન જેવી છે. એ ઈ નહીં ચપ ખાટલા ને આ સોફામાં ખાડો પડી જાય. કોઈના ખાડો પડી જાય ખાડો પડી સોફા જાય. શું કરવા લાયો હતા સોફા તો વિદેશથી મહેમાન આવે ને ઈવન બેહારવાનો હોય. આપણે ના બેહાય. ચપ હવે મહેમાન જીવન એવી તું મહેમાન જેવી ખરી પણ તું પાડોશ છે ને એટલે તું ખાટલા બેઠ ચાલ. આ વિદેશથી આવે ને એનો હવે સોફા બેહારવાનો. એવું કશું રાખવાનું ના હોય ખાડો પડી જાય તો ચેવો સોફો બગડી જાય. તું સુધરી ના સવીઓ ચીંગુસ રહી તું તે તો તાર ચીંગુ સેડા કરીએ ને તામને પૈસા ભેગા થાય. એમને ના હોય. પેલા વિદેશ વાળો બેહુ તો એ અને પાડોશી બેહ તો એ પાડોશી તો રોજ આંબા વાળો રોજ બેહે તો સોફા જેવી દશે આવે. એવો જીવ ના રખાય ઉદાર જીવ રખાય ઉદાર જીવ રાખીએ ને તો ઉદારમાં તો પટી જઈએ. એના પતિજી ઓવા તને ખબર નહીં હજી. જેવા એ આપણા મનના વિચારો એ બધા પટી જઈએ આપણે. કોઈ આપણો ઘેર કોઈ હાલવા ના આવે. કોઈ હાલવા ના આવે હવના ઘેર સોફા હોય હવ જાતે જ લાગતું હોય કોક આવે તો બેહવા દેવાય સવી છે આટલી અધરાડી પહેરી હતી ગાડીએ તો અંદર જ પહેરવાની હોય ને તાર. આટલી અધર પહેરાતી છે કહેડાથી પહેરીએ તો રોડ સાફ થઈ જાય. એવું કશું ના હોય 2 વાર મોની હું હાડી લાવી હતી ને તે મને ઘરવાળા બધા એમ કહેતા હાડી નેચી પહેરતી. હું નેચી પહેરતી હતી ને તે મારા ફોલ તૂટી ગયા હતા. તે હાડીઓ મારે વેચી મારી પડી. અને તું તાર નેચી પહેર. હું તો નેચી જ પહેરું મારે ના પહેર. તું તાર રોડ વાળ. રોડ વાળા ચાલશે પણ હાથી તારે નેચી જ તું તાર પહેરવાની રોડ બધા સાફ કર. મારે રોડ સાફ નહીં કરવા. હાડી તો 2-2.5 વાર સુધી ના ચાલે તો હાડી ના પહેર. આ 2 વર્ષથી હાડી પહેરું. એટલે હારી લાગતી નહીં હારી ના લાગે તો લાગે. કપડો તો એ રીતના જ પહેરવાનો હોય કે 12 મહિને કપડો લાવવાના. 12 મહિનામાં 2 જોડી જ હાડીઓ જોવો. મહિના તો ધધરાતી હાડી જ પહેરાય હાડી મારે વેચી નહીં પહેરી. તું તાર પહેર. હું તો પહેરું જ ભલે વર્ષની 2 હાડી તૂટતી પણ હું તો વેચી જ પહેરવાની તું તાર પહેર. મારે નહીં પહેરી. હાલે પોણી લાવ. તો લેતો આવો
સરી આજ તો બોલનું પોણી મેકતું નતું પણ રોજ ઉઠીથી પોણી મેકતું હતું. લગીને મેકતું નતું. સરસ પાણી અમાર તો આવ્યું હોય. તારે મેકતું આવ્યું છે ખબર. અમાર તો સરસ આવ્યું. આમાં તો બોલ રોજ ઉઠી મેકતું હતું. કશું મેકતું નતું. લે પી. ગંધ મારવા છે બી પોણી છે પોણી લાવી તું નક્કી આવતા બોલનું પોણી જ લાવી. બોલને બોલનું જ છે. તો તમારે ફિલ્ટરનું પાણી ના પાવાનું હોય. કોઈક મહેમાન આવીને પાવાના. તમારે ફિલ્ટરનું પાણી આવતા પાડોશી પહીએ તો અમારે લાઈટ બિલ કેટલું આવો. એવું ના રખાય પાડોશી ને મહેમાન ને બધા એક જ હોય. ના રે લાઈટ બિલ પર કોણ ભરવા આવે? જેટલું બધું બિલ આવે હાથ ભરી બિલ આવે. લાઈટ બિલ તો આવા પણ પાડોશી બોલનું પાણી ના પાવાનું હોય. પાણી તો કોઈ મેકતું નહીં. પોણી તો કોઈ મેકતું નતું પણ હું તાર પારખવા માટે એવું કીધું તું કે પોણી મેકાય એમ. તો પાણી તો કશું મેકતું નહીં. તાર કે તો કોઈ ના આવો આ હેલી હું તો મમ્મી, ઓ મમ્મી આવો. અરે ફોન તમારો કઈ આવ્યો તો તમે છો હવે આવી? આ આવ્યો હવે. હા બે હતા. એ નહીં આ હોય હોય ચાલ મમ્મી આ સોફા બે યાર ના સોફાનો કવર ની આજ જ ધોયો હું મેલો ના તો કોઈ બે દીધા હું તો વાડે હોય ના હોય ના ના તો હાલ ભાવ હું તો ને બે બડા મેલો થઈ જાય તો આ છે આ ધોયો મી ચોખ્ખો કરે હું ના મેલો થઈ બધો પોચા મારો સોફામાં બેઠા થાય આરામથી તે મોમાં છે જે તાર મોમો મલમ લેવા છે મારા ઓલી પૈસા ખર્ચી મલમ લાવશી મી કીધું તું મલમ નહીં લાવવો હું મોજા પહેરી અને વાડિયા મટાડું પણ મોને જતા રે લેવા ને હું તમારા માટે ચા લાવું લાવ ચા થોડો થોડો પી લે પડે તો તે કીધું લાગે ગરમ કરીને આલ દેવા દે બસ 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 તમે પીવો મમ્મી? ના માર ના પી એમ પીધો આ પડે તો તે કીધું ગરમ કરી આલુ બે મોણી જોજી કેટલો ચા આલી વાલી મમ્મી દૂધ તો દેખાતું નહીં ચામાં અલી દૂધ તો વેવી હો પણ કોમ થોડું ધક્કો ના કરવાનો ગોડી દૂધ અત્યારે 80 રૂપિયા ભાંગનું દૂધ થઈ ગયું માપનું ચેડવાનું હોય તો હાય હાય ખોડે મે નખી જાય લગી રે એ કોડે મૂકી દેજે બકા એટલે માપનું બધું જોવો પછી જોતું હોય તો નખવું પડે ને તો ભાવતો જ નહીં ના પીજો એ તો ભાવ લે લ્યો ખાવા બનાવું તો ખાઈએ ને કહો બનાવશી એ તો કહીયું થોડો નાસ્તો નહીં આવે હાલ આજે મેં તો મમ્મીનું તેવા ચાચું ઉપાડ્યું તેને એને નાસ્તો એવું એ મમ્મી જો નાસ્તો લાવજો કઈના ઘેરથી અડે તો ને તે ભૂખ લાગી હે એ લાવતા હે લે એ બેઓ હવે ભોય બેઓ તમે ઓય આનો કી ના ઓ ચીડિયો વિડિયો તમે ઝેર પાડો તો ચીડિયો આવે ને તો ખાઈ જોય પછી લેડો ભોય દે કો એના વચ્ચે એક દિશાથી હજુ કોઈ દીશો તો જોઈ અને બહુ મમ્મીના બાજુ હું કહું મમ્મીએ ડીશો બહુ મોટી એ લાવ્યો અને આટલું મમ્મી એ ડીશો મોટી લાયા જુદી લાયા છે આવી તે મોટી જ છે તાચો નેની ડીશો હું હા આવી જો તા નાસ્તો માટે તો ચેવડી મોટી ડીશો જોઉં તા ડીશો કાઢી મેં નહીં મોટી તો આપણી મોટી ડીશો વધેલું એ પાછું લઈ ગયો આટલું આલ્યું પાછું લઈ ગયું એને ચાલે લે આટલું ના ચાલે પણ તું ખાઈ લ્યો ખાઈ જો પાછી લાયો ખીસી કર ચેલા દાળ પડ્યા તા મમરા મમરા તો તાજા જ છે અને એટલું ખાઈ જો લાવ બીજું ખાવું હું લેતી આવું બરાબર બીજું લેતી આવું હો તો પાછું લઈ જઈએ ને ઉપર લાવું પાછું આટલું આટલું આવે ખાઈ જાવ બધા હા એલી એટલા બધી પાછું લઈ ગયો બાકી ખાઈ લે ધરે મમ્મી તમે આટલી ચીપ લોભિયા વેળા કરો બાપ તમે લોક તો કરવો પડે બકા આ જો કાણા આમ ધરે ખોક નહીં આમ જીવન જીવન અમે તો નહીં ખાઈએ છીએ કાના તમને ધરે ના આવી છે મોટી બરિયાની આ ડીશ તો તમને બે વખત ના બરિયાની ની આમ દૂધ બૂધ લાવી ખોક નહીં બધું ખાઈએ આટલાથી તો ધરાઈએ મમ્મી ખાલી ડીશ બે વારની તો ફૂલ બરિયાની તો એ કે આટલા શું ધરાઈએ
મોમાં હોય તો જલસા પોણી કરાવે ને મમ્મી તો ઢોકળા હોય ને અને સોડીએ તમને ખબર ના પડે તારે જમાનામાં તો લોભ કરવો પડે આટલું બધું મમ્મી તાણે એમના પૈસા ભેગા ના તો હોય લાવો તમારે વધારે પડે તો હું થોડો ખાઉં મમ્મી તો આવી આટલું દિવાય પેલું પણ બે ડીશો તમને મર્યાદા દેવું તમને વધારે પડતું હોય ને હું ખાઉં પછી નોખી તો ના દેવાય એ મમ્મી આટલો લોભ ના કરાય આ તમે અમને ચા પાયો તો જરાય સારો નતો પણ આ તો અમે હતી ભણ્યો એટલે ચાલે કોઈ બીજાને આવું ના પાડજો અલી ગોડી અડધો લીટર દૂધ લાવું હું પહોંચો અડધો લીટર દૂધ ચાલે રી અડધો લીટર દૂધમાં તો ખાઈએ તા મોમો બે પછી સાસ કરીએ ઈનુંમાં જીએ કરીએ ને જે રોટલી ચોપડીએ ને જી ગોળે ખાઈએ અને સાસ ખાઈએ તો જુદી અમાર 2 લીટર તો ખાલી અડધો દાણો ગળી જાય તો એમાં વધી પડો અને 2 લીટર દૂધ તો ના ખવાય ભિખારી કે ભિખારી આ જોવા મમ્મી ખાય જુઓ તું જો સેજે જાડી હે અમે 500 દૂધમાં ભાણ છે તો શરીર જુઓ મારું માં કેવું હોય શરીર 500 જણા આવું તો એ ફેટાઈ દઉં મમ્મી over એટલું બધું દૂધ પીવાતું છે ગોળી અત્યારે છૂટી જાય હાલ તો તમે ઓ બેહો અને આ પંખો બંધ કરું હું અત્યારે શિયાળામાં પંખો ના કરાય ગોળીઓ હાય હાય આટલી રોટિયા ના કરાય ઓબળો તમે લ્યો તાર મોમો આવે ને એક ખાઈ જજો ઈયન મળી ના 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 હો અમાર ખાવા નહીં દેવ અમાર ખાવા નહીં દેવ અલી હું રોધું ખાઈ જજે તાર એટલા તાર મોમો આવું તે મળો એ ના ના નાસ્તો બોલું મારે ખુશી આના તો રોધીને તો શું ખવડાવો એના કે ઘેર હેડો મમ્મી અમે જઈએ હો જઈએ અલી રહી હોય તો ના અમે જઈ આવજો હા તને આવજો જો